બેસી ગઈ છે હલ્લી ને હો સિંહ જેવી છે મોટી દાડી જો વન ભોજન કરવા માટે જુઓ બનાવીને બોલે આવ્યા સીવી હા બનાવી અમારે જો કપા વીણે છે બે ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ મિત્રો તો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તૈયાર થઈ ગયા સીવી નાય ધોયા વગરના સીવી અત્યારમાં તો દવા માંડી પડી ગઈ છે 2 દિવસ કાલનો તાવ આવી ગયો છે સુરત જવું એને ગલુડિયા લેવા સુરત જવું એને જોવા ત્યાં છે ને આપણે નાસ્તો વાસ્તો કરીને મસ્ત રેડી થઈ ગયા સીવી નાવા ધોવાનું બાકી ને આને પેલા નવરાઈ નાખી છે જુઓ ગાડી કમ્પ્લીટ કરી નાખી છે ધોઈ કાઢવીને અને અમારે અત્યારે છે ને આ દર્દી વધારે દર્દી બનતું જાય છે તાવ આવી ગયો છે કાલનો એને તો અત્યારમાં એને દવાખાને લઈને જવાનું છે અત્યારે બોલવાની હો નથી એને અત્યારમાં હું કે છું માતાજી આ કઈ બોલી ને જય માતાજી જય બાપા સીતારામ બીજું તો શું હોય તાવ આવી ગયો બોલવાની હો નથી રહેતી ગમે ત્યારે એવું થાય જ છે તો આપણે છે ને નાહી ધોઈ નાખીએ અને પછી એને દવાખાને લઈને જવાનું છે જવા દઈએ પેલા નાહી ધોઈને આપણે થઈ ગયા છીએ રેડી અને અત્યારે મમતાને દવાખાને લઈને આવ્યો હતો ને જો રસ્તામાં હેતુભાઈના વાળ કપાવવાના છે તે જો મમતા ખોળામાં લઈને બેઠીને ત્યારે થયું કેમ કે મારે હાથમાં તો એકવાર લાવ્યો પણ એ રહેતો નહોતો અત્યારે છે ને મમતાની આટલું જ બેહાડી છે કેમ કે આને છે ને વાળ કપાવવાના છે ને એટલે લાવવો પડ્યો છે જો વાર ખોળામાં બેહાડીને કપાવે છે અત્યારે છે ને વાડીએ વહી આવ્યા સીવી વન ભોજન કરવા માટે જુઓ બનાવીને બોલે આવ્યા સીવી હા બનાવી અમારે જો કપા વીણે છે બે બનાવી પાંચ બેઠા ભાવુનો વિડીયો જોવે જો જીનોનો વિડીયો જોવે છે અત્યારે આ બધા જમવા બેસી જશે હું નહીં નોખું સેવ ટમેટાનું આપજો હાલો વન ભોજન કરી લેવી આપણે ખાઈ લેવી અત્યારે છે ને હવે છે જમી કરવીને પોરો ખાઈને 2 વાગી જાય 2 વાગે ઘરે બાજુ આવી છીએ કેમ કે દાડિયા છે એટલે દાડિયાને જ કામ કરવા દેવું પડે અમે તો હાવ નવરા છીએ રજા છે એટલે તો પાણી પીને ઘર બાજુ નીકળી જશે ને આ જો તુર વીણ જો દોથા લે બહુ તુર છે જો ને નમી જાય એટલી તુર છે ના પાણી ચાલુ છે પાણી વાળે છે ઓલપા ડુંગળીમાં ઘઉં હોય છે ડુંગળી થઈ હોય તો કાંઈ નહીં હાલો રસ્તામાં બોર ખાતા આપણે જવાનું છે જવા દઈએ ઘર બાજુ હવે વાડીએથી ઘેર આવી આવ્યા ને જવા કબૂતર છે આ ભાઈબંધ લઈને જતો હતો ને ટ્રેનિંગ દેવા લઈ જાય છે એને તે રસ્તામાં અમે ઉપર એક મૂકો લાય આ તો વેતોની છે ને મજા આવે તો કેવું છે કાઢ દેવ હે બીક ન લાગે એને બીક ન લાગે જો કેવું છે હમણાં ઉડાડવા જાય છે ઉડાડી ટ્રેનિંગ આપે છે આને અત્યારે રોંઢો થઈ ગયો છે રોંઢો થયો આમ જો આપણે છે ને ઝૂલીને લઈ આવ્યા છીએ રમવા જવો ઠેકડા સડી છે એ જવો તૂટી મૂકી દીધી હો આપણે એ આ બે છે ને બીવે છે એનાથી ઘરમાં વહી ગઈ છે દવા ઝૂલીને લાવો છે આને બેન રમવું હતું પણ આ બે બીવે છે આરા જો મમતા પાસે થાય તો આપણે આવું લાવવું છે કેમ થાય જોવું છે કરે હોય ને નાનું એવું ગલુડી મજા આવે રેમા કરે આમ જો હારવારે તો જ્યાં જઈને જો કેવું લાગે છે કમેન્ટ કરી નાખો હાલો જીવી કેવી જીવલી જુલી હો નામ જુલી છે આ તો હરદેવ જીવલી કરે છે નામ એનું છે ને જુલી છે જો જીવી કેવું લાગે સારું છે ને સારું હાલો કડીકાન બહાર આટા મરવાના છે તો અત્યારે છે ને આપણે ઘણા સમય પછી આ મંદિરે આવ્યા છીએ પાછા મંદિરે છે ને જો આ ચૂટકી છે આનું નામ ચૂટકી છે ઓલીનું નામ જુલી હતું જુઓ આ બેસી ગઈ છે હલ્લી ને હો સિંહ જેવી છે મોટી દાડી જો હે તો આ છે ને હવે આનો વારો ઘડીક ખેલવાનો હાલ ઊભી નથી એકતી જો હાલ ઊભી નથી થઈ એકતી એવી છે શરીરમાં એ હે કરતો ઊભી હાલ તો વિડીયો ચાલુ છે બાબુકા
જો જો હલતી નથી હું હલ લે હલી હો થઈ ઊભી જો આ છે સુટકી અને ઓલી હતી ઝૂલી છે આ કૂતરા રમાડ્યા નકર આખો દી જુઓ મંદિરે છે ને બધા બેટ દડે રમે છે છોકરાને મોટા ને બધા ઘડીક વાહર આમથી માટા મારશું છે હમણાં બે હાથમી જ બે હાથમી જ જોશે આમ તો શિરાભાઈ વિડિયો જોજો ભાઈ પાછો કહેજે મને દેખાડજે વાળું તૈયાર થઈ ગયું છે વાળુમાં છે ને રીંગણાનો ઓળો ભાખરી બે જ વાળ કરો જો હે સંભારો કેવા ગાજરનો આમ જો આને સગારો કહેવાય આ શિરાભાઈ આવું આપણે બનાવો વાળીએ ગાજર થાય તે આપણે ગાજર વાવવા છે એટલે શેઠે કાંઈ હાલો વાળું કરી લીધું વાળું કરીને ફરીને ઘરે બેસવા આવ્યા તો બધા તાપવા બેસી ગયા અને બધા આગા આગા બેઠા છે કેમ કે તાપ એટલો બધો ભડકો કર્યો ને જોવા આવડો મોટો આ ઢગલો હતો ને બધું હળગાવી દીધું કારે એ બધા નોખા નોખા આગા આગા વહી ગયા બેસવા બધા એક ખાટલો લઈને આમ ફૂવા મારી પાછળ હું આગળ હે જોવા બધા તાપી હતી બહાર ભાવું ઘેરે બેઠા હતી અત્યારે આવો બધા તાપવા અત્યારે દેહમાં આવું હોય બધા તાપવાનું હોય